થશે। પવનની દિશા બદલાતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। જો કે હજુ પણ મોટાભાગના શહેરોમાં તાપમાન 38 ડિગ્રી સુધી નોંધાયું છે। હવામાન વિભાગના મતે આગામી 5 દિવસમાં તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાવાની શક્યતા છે। બીજી તરફ હવામાન વિભાગે આગામી 3 દિવસ 18, 19 અને 20 માર્ચ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી પણ કરી છે। માર્ચ મહિનામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની છે, જેના કારણે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। વરસાદની આગાહીના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। હાલમાં ખેતરમાં રહેલા જીરું, ઘઉં, ચણા, વરિયાળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ગીર પંથકમાં કેસર કેરીની સિઝનને પગલે ખેડૂતો અને કેરીના બગીચા રાખનારા લોકોના જીવ પડીકે બંધાયા છે। જો માવઠું વરસે તો કેરીમાં નુકસાન થઈ શકે છે। आने वाले 4 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट हैं जिसमें ड्राई वेदर प्रिवेल करेगा और डे 5, डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है डे 5 के लिए वो है कच्छ, द्वारका, मोरबी और जामनगर डिस्ट्रिक्ट है। और गुजरात रीजन के बनासकांठा, साबरकांठा और पाटन डिस्ट्रिक्ट शामिल हैं जहाँ पर डे 5 को लाइट टू मॉडरेट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग है। હવામાન વિભાગના મતે થંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે છે। 18 અને 19 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મોરબી, જામનગર, દ્વારકામાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે। તો 19 માર્ચે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં આગાહી કરાઈ છે। આ ઉપરાંત વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં પણ થંડર સ્ટોર્મ સાથે વરસાદની આગાહી કરાઈ છે। આમ ગરમીમાં વરસાદી આગાહીથી લોકોને તો રાહત મળશે, પણ ખેડૂતોની હાલત વધુ કઠિન બની જશે તે નક્કી છે। હવે ઘેડ પંથકમાં પાણી નહીં ભરાય। સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। હવે સૌરાષ્ટ્રના ઘેડ પંથકમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો આવશે નિકાલ। રાજ્ય સરકારે ઘેડ વિકાસ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે। પોરબંદરના ધારાસભ્ય અને વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું છે। પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાના ઘેડ પંથક માટે 1534.19 કરોડની યોજનાની જાહેરાત કરવામાં આવી છે। 2 ઘેડ પંથક છે જેને ગયા વર્ષે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી। ફેઝ 1 ની કામગીરી પ્રગતિ હેઠળ છે। ફેઝ 2 માટે વહીવટી મંજૂરી આપવામાં આવી છે। સોરઠી ઘેડના 6 તાલુકાના હજારો ખેડૂતોને ફાયદો થશે। નદીઓના મુખ સાંકડા થઈ ગયા હતા। આ યોજના અંતર્ગત નદીઓના મુખ પહોળા કરવામાં આવશે। જ્યાં જ્યાં ચેકડેમની જરૂર હશે ત્યાં તે કામ કરવામાં આવશે। આ કામો ઝડપથી પૂરા થાય તે માટે જલ્દી જ મંજૂરી આપવામાં આવશે। મહેસાણામાં કડીમાં શ્વાને રાહદારી પર કર્યો ઘાતકી હુમલો। રાજ્યમાં રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે। બાળકો અને વૃદ્ધો પર શ્વાન દ્વારા હુમલાઓ વધી રહ્યા છે। ત્યારે મહેસાણાના કડીમાં એક વિડીયો સામે આવ્યો જેને જોઈ રૂવાડા ઉભા થઈ જાય। કડીના રાજપુર ગામમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો। હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। રસ્તા પર જતા રાહદારી પર શ્વાને અચાનક હુમલો કર્યો। રાહદારી પાસે બચાવ કરવા માટે કોઈ વસ્તુ કે લાકડી ન હતી, પણ તેની પાસે બરણી હોવાથી તેણે પોતાના બચાવ માટે પ્રયાસ કર્યા। પણ જાણે કે શ્વાને પહેલાથી જ નક્કી કરી લીધું હોય તેમ તેણે રાહદારીના હાથ પર બચકું ભરી લીધું। રાહદારી કઈ વિચારે તે પહેલા શ્વાન પોતાનું કામ કરી નીકળી ગયો। ઈજાગ્રસ્ત રાહદારીને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો છે। આ ઘટનાના દ્રશ્યો વિચલિત કરી શકે છે, સાથે વહીવટી તંત્રની બેદરકારીને પણ ઉજાગર કરે છે। વડોદરામાં ડ્રાઈવરને માર મારવાના કિસ્સામાં પોલીસે ગુંડા તત્વોને કાયદાનો પાઠ ભણાવ્યો। રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાયમ રહે તે માટે પોલીસ સતત પ્રયાસ કરે છે, પરંતુ અસામાજિક તત્વો જાણે પોલીસને રીતસરની ચેલેન્જ આપતા હોય તેવો ઘાટ સર્જાયો છે। વડોદરામાં અસામાજિક તત્વોએ રસ્તા પર તાયફો કર્યો। કુંભારવાડા પાસે સામાન્ય બાબતમાં સરકારી કારના ડ્રાઈવરને માર માર્યો। કાર ચાલકે સાઈડ આપવા માટે હોર્ન વગાડતા અસામાજિક તત્વો ઉપડી ઉઠ્યા અને રસ્તા વચ્ચે જ આંતરી ઢોર માર માર્યો। જાહેરમાં અપશબ્દો બોલ્યા। ડ્રાઈવર આજીજી કરતો રહ્યો। લોકો પણ સમજાવતા રહ્યા, પણ બેફામ ગુંડા તત્વો એકના બે ન થયા। આખરી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ મેદાનમાં ઉતરી કાર્યવાહી કરી। પોલીસે માર મારનાર 2 આરોપીને કાયદાનું ભાન કરાવ્યું। કાન પકડીને માફી મંગાવી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ। મારે કોઈ કેસ નથી કરવો, કાર ઊભી રાખો, આ શબ્દો છે કારની બોનેટ પર બેઠેલા એક વૃદ્ધના, પણ કાર ચાલક બેફામ હતો।
અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં એક હચમચાવી નાખતો બનાવ સામે આવ્યો. અકસ્માત સર્જનારા કાર ચાલકને સમજાવવા ગયેલા એક વૃદ્ધને કારના બોનેટ પર બેસાડી કાર ચાલકે કાર ભગાડી મૂક્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં સિનિયર સિટીઝન કહી રહ્યા છે કે હજી કહું છું કેસ નથી કરવો. તેમ છતાં કાર ચાલકે પોતાની કાર ઊભી રાખવાના બદલે રસ્તા પર પૂરપાટ ઝડપે દોડાવી. આ ઘટના નિકોલમાં ખોડિયાર મંદિર પાસેની હોવાની માહિતી છે. GJ13 CB2908 નંબરની i10 કારના ચાલકે એક અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ એક વૃદ્ધ વ્યક્તિ કાર ચાલકને સમજાવવા આવ્યા હતા. ત્યારે કાર ચાલકે ત્યાંથી વૃદ્ધ ઉપર ગાડી ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વૃદ્ધ વ્યક્તિ કારના બોનેટ ઉપર ચડી ગયા છતાં કાર ચાલકે કાર ઊભી રાખવાની જગ્યાએ વૃદ્ધને બોનેટ ઉપર બેસાડીને 500 મીટર જેટલી કાર ચલાવી હતી. આ મામલે હજી સુધી પોલીસ સ્ટેશન સુધી કોઈ ફરિયાદ આવી ન હોય. પોલીસે વાયરલ વિડીયોના આધારે તપાસ કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. રાજ્યમાં રફતારના કહેરની 2 ઘટના સામે આવી, જેમાં 5 લોકો ઘાયલ થયા તો ક્યાંક મારામારી પણ થઈ. રાજ્યમાં બેફામ વાહનો હંકારી અકસ્માત કરવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. વલસાડ અને સુરતમાં 2 ઘટનાઓ સામે આવી, જેમાં અકસ્માત બાદ મારામારી થઈ. સૌ પ્રથમ વાત વલસાડની કરીએ તો ઉમરગામ રેલવે સ્ટેશન પાસે ફ્લાયઓવર બ્રિજ પાસે અકસ્માતની વણઝાર સર્જાઈ. સોસાયટીમાંથી બહાર નીકળતા જ બાઇક ચાલક અકસ્માતનો ભોગ બન્યો. શાળાએથી બાળકોને લઈ ઘરે જતા પિતાનો અકસ્માત સર્જાયો. સદનસીબે તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માત બાદ છોટા હાથની મારામારી પણ સર્જાઈ હતી. ઉમરગામ સ્ટેશન માર્ગ પર 2 સ્પોટ અકસ્માત માટે પ્રખ્યાત બન્યા છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જોકે લોકોએ દોડી આવી બાળકોને બચાવી લીધા હતા. તો બીજી ઘટના સુરતના વેસુમાં બની. અહીં રફતારનો કહેર જોવા મળ્યો. કાપડના એક વેપારીએ બેફામ કાર હંકારી 5 લોકોને ઘાયલ કર્યા. વેસુ સોમેશ્વર એન્કલેવ પાસે મોડી રાત્રે ઘટના બની. કાર રિવર્સ લેતા 2 બાઇકને કાર ચાલકે ઉડાવી. અકસ્માત બાદ ટોળું એકઠું થયું હતું. પોલીસ પણ પહોંચી. કારમાંથી દારૂની અડધી ભરેલી બોટલ મળી આવી. ફૂલ સ્પીડમાં આવતી કારે રસ્તા પર પાણીપુરીની લારી અને 2 ટુ વ્હીલરને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. જે બાદ ભાગવા જતા પણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 2 મહિલા સહિત 5 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. પોલીસે ફરાર થયેલા યુવકની શોધખોળ શરૂ કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો. કારના ચાલકનું નામ આશિષ શાહ હોવાનું બહાર આવ્યું. પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી બાબતમાં ધીંગાણું થયું અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા. વાયડ ગામમાં ધીંગાણું, વરઘોડો કાઢવાની બાબતમાં મારામારી, 25 લોકો થયા ઈજાગ્રસ્ત. પાટણના વાયડ ગામમાં વરઘોડો કાઢવા જેવી સાધારણ બાબતમાં એક જ જ્ઞાતિના 2 જૂથો વચ્ચે ભારે હિંસક અથડામણ સર્જાઈ. અગાઉના પ્રતિબંધ અને વિવાદોને જોતા ભારે પોલીસ બંદોબસ્ત સાથે વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પરંતુ અદાવત રાખીને આજે ફરી બંને જૂથો સામસામે આવી જતા મામલો બિચક્યો હતો. એક જ જાતિના 2 અલગ અલગ જૂથો સામે આવી જતા આ હિંસક અથડામણમાં અંદાજે 25 જેટલા લોકો ઈજાગ્રસ્ત થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાટણ જિલ્લા સરસ્વતી તાલુકા વાયડ ગામમાં વરઘોડો કાઢવા બાબતે લાંબા સમયથી સામાજિક અને સ્થાનિક સ્તરે વિવાદ ચાલી રહ્યો હતો અને વરઘોડા પર પ્રતિબંધ જેવી સ્થિતિ હતી. આ સંજોગોમાં એક પરિવારે લગ્ન પ્રસંગ હોવાથી સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગણી કરી હતી. શુક્રવારે પોલીસની હાજરીમાં વરઘોડો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો અને માતાજીના મંદિરે દર્શન કરીને જાન રવાના થવાની તૈયારીમાં હતી. પરંતુ મજાનો માહોલ કેટલાક શખ્સોને ખૂંચ્યો હતો. કિંજલ રબારી લગ્ન પ્રકરણનો સુખદ અંત આવ્યો. કિંજલ રબારી વિવાદમાં નવો ડ્રામા સામે આવ્યો. કિંજલ રબારી ગામ પરત ફરી હતી અને તેણે સોશિયલ મીડિયા પરથી વિડીયો હટાવ્યા હતા. ઘરે પરત ફર્યા બાદ કિંજલ રબારીએ અશોક ચૌધરી સાથેના લગ્ન અને તેને લગતી તમામ તસવીરો, વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દીધા છે. જો કે કેટલાક લોકો આ પગલાને સમાધાનના ભાગરૂપે જોઈ રહ્યા છે. કિંજલ રબારીના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોને લઈ ભારે ઉહાપો મચ્યો હતો. રબારી સમાજ દ્વારા વારંવાર સમજાવવા પ્રયાસ કરવામાં આવતો હતો. રબારી અને ચૌધરી સમાજના આગેવાનોની બેઠક પણ મળી હતી, જેમાં સામાજિક સૌહાર્દ જળવાઈ રહે અને દીકરા દીકરી ઘરે પરત ફરે તેવા ગંભીર પ્રયાસો કરવામાં આવ્યા હતા. આગેવાનોની સમજાવટ બાદ કિંજલ રબારી ઘરે પરત ફરી હતી. મહત્વપૂર્ણ છે કે રાધનપુરના સિનાડ ગામની રહેવાસી સિંગર કિંજલ રબારીએ તાજેતરમાં આંજણા પટેલ જ્ઞાતિના યુવક અશોક ચૌધરી સાથે ભાગીને લગ્ન કર્યા હતા. જો કે રબારી સમાજના આગેવાન દ્વારા ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં તેમણે આ નિર્ણયને સમાજના સંસ્કારો અને તાકાતની જીત ગણાવી. દીકરીને ભોળવી છેતરી હોઈ શકે છે તે વાતનો ઉલ્લેખ કર્યો. તેમણે તમામ અટકળો વચ્ચે કહ્યું કે આ અંગેનો નિર્ણય કિંજલે જાતે લીધો છે. પહેલી તો નમનને વંદન કરું. પોરબંદરથી પાલનપુર
નડાબેટથી નવસારી સુધીનો અમારો માલધારી સમાજ, રાજસ્થાનનો માલધારી સમાજ એક તાંતણે અમારો લાકડીઓ તાર જ્યાં બેઠો હતો ત્યાં ચિંતા કરીને હૂંફ આપી, દીકરીના પરિવારને હૂંફ આપી કે જ્યાં જે રીતે મદદ કરવાની થતી છે એ સમાજે કર્યું અને આ સમાજના ચરણોમાં શીશ ઝુકાવું છું. આ સમાજની એકતા, સમાજના સંસ્કારોની તાકાતની જીત થઈ છે.